હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે બેટા. આજે હું વાત કરવાનો છું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ કોલેજમાંથી કઈ વધારે સારી, શેમાં વધારે આપણને પ્લેસમેન્ટ મળે, જેના વિશે આપણે ડિસ્કસ કરીશું. બીકોઝ અમે જ્યારે પણ અમારા સાથે બધા પેરેન્ટ્સ પર્સનલી મળવા આવે છે એમના સન કે ડોટર સાથે, તો એવા પણ લોકો અમે જોયા છે કે જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી હોતી અને છતાં પણ એમના જે સ્ટુડન્ટ જે છે એમનું સન કે ડોટર એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવાની જીદ કરતા હોય છે. એમને એવું હોય છે કે ગવર્મેન્ટ કોલેજમાં તો ના જવાય. તો આખી જે ફેક્ટ્સ એન્ડ રિયાલિટી જે છે એ તમારી સામે ખોલીને મૂકી દઈશ, પછી તમારે ડિસિઝન લેવાનો છે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સમાં જવાય કે ગવર્મેન્ટ કોલેજમાં જવાય. રાઈટ? એ બધી વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. બીજી વસ્તુ બેટા, કે આ ગવર્મેન્ટ કોલેજ જે છે એની ફી 1500 રૂપિયા હોય છે, તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને જો તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું હોય તો પણ કોઈ વાંધો નથી. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું હોય તો તમારે લોકો એના માટે પહેલા પૂરેપૂરી સ્ટડી કરવી પડે. અને તમે પૂરેપૂરી સ્ટડી કરવી હોય તો તમારે દરેક કોલેજની વિઝિટ કરવી પડે. રાઈટ? પણ એ પોસિબલ નથી ને બેટા. તમે ફોર એક્ઝામ્પલ સુરતમાં રહેતા હો તો અમદાવાદમાં એમ કહી દરેક કોલેજની સ્ટડી કરશો. રાઈટ? તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો તમારે કદાચ જો તમને ઈચ્છા હોય તો તમે એક એજ્યુકેશન ફેર જે છે એ એટેન્ડ કરી શકો છો. એ એજ્યુકેશન ફેરની અંદર બધી યુનિવર્સિટીઝ આવવાની છે. ઓકે, અને એ જે યુનિવર્સિટીઝ જે છે એમના સ્ટોલ લાગશે. તમે ત્યાં જઈને એના બ્રોશર લઈને એની ફીસ, અને કોલેજની ફીસ કેટલી છે, હોસ્ટેલ ફીસ કેટલી છે, TFWSમાં કેટલી ફીસ થાય, કેટલી ફીસ ના થાય, પ્લેસમેન્ટ કેટલું છે, તમારે જાણવું હોય તો આ એક એજ્યુકેશન ફેર થઈ રહ્યો છે. 12th કે બાદ આગે ક્યાં કરે, બરોબર, વડોદરાની અંદર થવાનો છે 25th એપ્રિલે સૂર્યા પેલેસની અંદર. સુરતમાં થવાનો છે 26-27 એપ્રિલે મહેશ્વરી ભવનની અંદર. રાજકોટમાં થવાનો છે 29-30 એપ્રિલે સયાજી હોટલની અંદર. અને અમદાવાદમાં થવાનો છે 10-11 મે પ્રાઇડ પ્લાઝાની અંદર. તો આ ડેટ્સ છે. જો તમારે આ એજ્યુકેશન ફેરમાં જશો તો ગુજરાતની જેટલી પણ વેલ નોન યુનિવર્સિટીઝ છે એ બધી ત્યાં આગળ આવશે. તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો શું કરવું જોઈએ, એનઆરઆઈ કોટામાં જવું હોય, એસીપીસી જવું હોય તો કેટલી ફીસ છે, બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને એક જ જગ્યાએ મળી જશે. એટલે તમારે દરેક કોલેજને ઇન્ડિવિજ્યુઅલી વિઝિટ કરવાની જરૂર પડશે નહીં. અને આમાં તમારે કરાવવું રજિસ્ટ્રેશન, તો આની લિંક નીચે અવેલેબલ છે બેટા. ફ્રી ઓફ કોસ્ટ છે, એમાં કોઈ ચાર્જ નથી અને તમે આ લોકો વિઝિટ કરી શકશો. રાઈટ? તો હવે બેટા આપણે વાત કરીએ ગવર્મેન્ટ કોલેજ વર્સિસ પ્રાઇવેટ કોલેજની અંદર. રાઈટ? એક તો હું દરેકના જે ફાયદા ગેરફાયદા જે છે બધી વસ્તુ તમને સમજાવીશ તો તમને ખ્યાલ આવશે. હવે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોલેજ છે તો અગેન મેં તમને કીધું એમ બેટા, ગવર્મેન્ટ કોલેજની અંદર તમારી જે ફીસ થાય છે એ ફીસ છે 1500 રૂપિયા. કેટલી છે બેટા? 1500 રૂપિયા પર યર. 1500 રૂપિયા પર યર હોય મતલબ કે તમારા 4 વર્ષનો ખર્ચો 6000 રૂપિયા થાય. 4 વર્ષનો ખર્ચો, ભણવાનો ખર્ચો માત્ર 6000 રૂપિયા થાય. બરોબર? ગવર્મેન્ટ કોલેજ એટલે કઈ કહેવાય? LD છે, VGEC, DDU ગવર્મેન્ટ, બરોબર છે, BVM ગવર્મેન્ટ, GEC ગાંધીનગર, GEC રાજકોટ, GEC દાહોદ ગોધરા, SS ગાંધી સુરત, LE મોરબી, આ બધી કોલેજ જે છે, GEC પાલનપુર પાટણ, તો આ બધી કોલેજને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કહેવાય. રાઈટ? અને બેટા આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સની અંદર તમારે લોકોને એપ્રોક્સિમેટલી એવરેજ આપણે ગણીને ચાલીએ તો 80,000 પર યરની ગણતરી કરીને ચાલવાની. એવરેજ પકડું છું. અમુક કોલેજની 1.5 લાખ રૂપિયા પણ છે, અમુક કોલેજની 70,000 રૂપીસ પણ છે, અલગ અલગ રૂપીસ છે. બરોબર છે? તો એપ્રોક્સિમેટલી 80,000 રૂપીસ પર યર જે છે ગણીને ચાલવાનું. તો તમારે 4 વર્ષનો જે બેટા આની અંદર ખર્ચો થાય છે એ 4 વર્ષનો ખર્ચો બેટા 3,20,000 રૂપિયા તમારો ખર્ચો થશે. રાઈટ? 3,20,000 રૂપિયા તમારો 4 વર્ષનો ખર્ચો થાય સ્ટડી કરવાનો. અહીંયા આગળ 4 વર્ષનો ખર્ચો 6,000 રૂપિયા. અહીંયા આપણે લિવિંગ કોસ્ટ જે છે એ લિવિંગ કોસ્ટ અહીંયા આગળ આપણે કન્સિડર કરી રહ્યા નથી. ઓકે, હવે અહીંયા બેટા આપણે વાત કરશું પહેલા ગવર્મેન્ટ કોલેજની, જેના ગુડ પોઈન્ટ્સ શું છે. તો આપણે પહેલા ગુડ પોઈન્ટ્સની વાત કરીએ તો ગુડ પોઈન્ટ્સમાં આપણે તો મેં તમને વાત કરી એમ કે બેટા એની ફીસ ઓછી છે. એની ફીસ જે છે બહુ જ ઓછી છે. હવે ફીસ ઓછી છે તો એના કારણે શું થશે ખબર છે? તમારે ભવિષ્યમાં ફોર એક્ઝામ્પલ ગેટના ક્લાસીસ કરવા છે કે કેટના ક્લાસીસ કરવા છે કે તમારે ફોરેન જવું છે તેના માટે પૈસા બચાવવા છે, તો આ બધી વસ્તુમાં તમારા પૈસા બચશે. અને પૈસા બચશે તો એ પૈસા તમે લોકો એમાં ઇન્વેસ્ટ કરી શકશો તમારા ફ્યુચર સ્ટડી માટે યા તો તમારા સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ કોઈ છોકરો છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે અને એ ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી, તો એ સેલ્ફ ફાઇનાન્સમાં કોલેજમાં જશે તો પછી લેપટોપ માટે એની પાસે પૈસા નહીં બચે. પણ જો ગવર્મેન્ટ કોલેજમાં હશે તો એની પાસે લેપટોપ પરચેસ કરવાના પૈસા બચશે, જેનાથી લેપટોપ પરચેસ કરશે, જેમાં લેપટોપમાં શીખી પણ શકશે. રાઈટ? તો આ બધા ઘણા બધા જે પોઈન્ટ્સ છે જે તમને લોકોને ખબર હોવા જોઈએ જ્યારે તમે લોકો કોઈ કોલેજ સિલેક્ટ કરતા હોય ત્યારે. તો બેટા ફીસ એની બહુ જ ઓછી છે. બરોબર? આ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે.
અને એમાં જો સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા હું વાત કરું કે સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય તો એમાં સારીમાં આપણે LD કહી શકીએ, હા, MSU કહી શકીએ, આપણે VGEC કહી શકીએ, DDU ગવર્મેન્ટ કહી શકીએ, BVM ગવર્મેન્ટ કહી શકીએ. આ બધી જે છે બેટા સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે એ આપણે કહી શકીએ. હવે આ સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં તમે લોકો બેટા જો તમે સમજો તો તમારા 4 વર્ષનો ખર્ચો 6,000 રૂપિયા છે ભણવાનો, અને સામે તમને બેટા 4 થી 5 લાખનું એવરેજ પેકેજ જે છે મળી શકે છે. 4 થી 5 લાખ રૂપિયાનું પેકેજ તમને એવરેજ મળી શકે છે. એટલે કે 6,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે તમને 4 થી 5 લાખ રૂપિયાનું અહીંયા આગળ પેકેજ મળી શકે છે. કોઈ પણ બ્રાન્ચ હોય. આની અંદર તમે લોકો બેટા મિકેનિકલ, સિવિલ લઈ શકો છો, ઇલેક્ટ્રિકલ લઈ શકો છો, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, રબર ટેકનોલોજી, રાઈટ. આ બધી બ્રાન્ચ જે છે, ICT બ્રાન્ચ છે, VGEC ની અંદર ડેટા સાયન્સ છે, LDમાં AIML છે. તો આ બધી કોલેજોની અંદર તમે લોકો આ બધી બ્રાન્ચમાં જાઓ તો તમને લોકોને પ્લેસમેન્ટ થવાના છે, અને સારા પ્લેસમેન્ટ થાય છે, અને સારી સારી કંપની આની અંદર આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે અહીંયા ધારો કે નિરમા કોલેજ છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે. શું કન્ફ્યુઝ હોય છે કે LD લો કે નિરમા લો. હવે નિરમાની સામે આપણે ફી જોવા જઈએ તો નિરમાની ફી એપ્રોક્સિમેટલી આપણે 2.5 lakhs ગણી શકીએ છીએ પર યર. તો 2.5 lakhs પર યર છે તો તમારો 4 વર્ષનો ખર્ચો જે છે એ 10 લાખ રૂપિયા આપણે એપ્રોક્સિમેટલી ગણીને ચાલવાનો. આ જે 10 લાખ રૂપિયા તમે ગણો છો એ તમારો સ્ટડીની કોસ્ટ છે, રહેવાની કોસ્ટ નથી ગણતા. રહેવાની કોસ્ટ તમે એક્સ્ટ્રા ગણશો તો લગભગ 13-15 લાખે પહોંચી જશે. હવે નિરમાની અંદર આપણે એવું હંમેશા ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ શું જોઈ રહ્યા છે કે હાઈએસ્ટ પેકેજ જો નિરમામાં આટલું મળ્યું, 82 લાખનું પેકેજ મળ્યું, 85 લાખનું પેકેજ મળ્યું. પણ 82 લાખના પેકેજ, 85 લાખનું પેકેજ આખા કોલેજમાંથી 1 કે 2 વિદ્યાર્થીઓને મળતું હોય છે. એટલે આપણે જે પણ કોલેજમાં બેટા એડમિશન લેવા જઈએ તો એ કોલેજની અંદર આપણે હાઈએસ્ટ પેકેજ જોઈને ના જવાનું હોય. એવરેજ પેકેજ કેટલું મળે છે ને આપણે એ કન્સિડર કરવાનું. તો ફોર એક્ઝામ્પલ આ કોલેજમાં આપણે એવરેજ પેકેજ જે છે એ સપોઝ આપણે ગણી લખીએ કે 7 થી 8 લાખનું છે. 7 થી 8 લાખ રૂપિયાનું તમારે એવરેજ પેકેજ, સપોઝ LD કરતા થોડુંક આપણે એક્સ્ટ્રા ગણી 7 થી 8 લાખ. તો અહીંયા આગળ તમે લોકો 10, 12, 13, 14 લાખ રૂપિયા ખર્ચીને તમને લોકોને 7 થી 8 લાખ રૂપિયાનું પેકેજ મળે છે. બરોબર. અહીંયા તમને 6,000 રૂપિયાની સામે તમને 4 થી 5 લાખ રૂપિયાનું પેકેજ મળે છે. હા, બરોબર છે, સ્ટાર્ટિંગ પેકેજ થોડું વધારે છે, બટ બંનેમાં તમને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે જિંદગીમાં આગળ વધવું હોય ને તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ નેસેસરી. ફર્સ્ટ સ્ટેપ શું છે? ફિલ્ડમાં એન્ટર થવું. હવે આ 4 થી 5 લાખમાં એન્ટર થયો છે અને 7 થી 8 લાખમાં એન્ટર થાય છે. ઓકે, હવે આ છોકરો જો વધારે મહેનત કરે, વધારે સ્કિલ ડેવલપ કરે અને બીજું ઘણું કરે તો નિરમાના સ્ટુડન્ટ કરતાં આગળ વધી શકે છે. એવું નથી કે આ 7 થી 8 લાખના એન્ટ્રી પોઈન્ટમાં ઘૂસ્યો છે એટલે હવે આ કેન્ડિડેટ જે છે આના કરતાં આગળ જ રહેશે. જો આ મહેનત કરે જબરજસ્ત તો આના કરતાં પણ આગળ વધી શકે છે. એ પછી એકવાર ફિલ્ડમાં એન્ટર થયા પછી, એકવાર તમે લોકો કંપનીમાં એન્ટર થાવ પછી ને બધું શેની પર ડિપેન્ડ કરશે? બધું એક કેન્ડિડેટ પર ડિપેન્ડ કરશે. તમારામાં કેટલો દમ છે એની પર ડિપેન્ડ કરશે. જો તમારા દમ નહીં હોય ને તો 7 થી 8 લાખથી તમારે 15 લાખ સુધી પહોંચવામાં તકલીફ પડશે. અને જો તમારામાં દમ હશે ને બેટા તો 4 થી 5 લાખ રૂપિયા પેકેજ હશે ને એનું 35 લાખ પેકેજ થતાં વાર પણ નહીં લાગે. એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો, તમારા ઉપર દમ હોવાનો મતલબ એવો છે કે તમારે લોકો કોલેજ લાઈફમાં ખાલી પાસ થવા માટે નથી ભણવાનું. તમારા લોકોએ કન્સેપ્ચ્યુઅલી ભણવાનું છે. તમે કન્સેપ્ચ્યુઅલી ભણશો ને બેટા તો તમને લોકોને કોઈ દિવસ તકલીફ પડશે નહીં. અને એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારા માટે ભણી રહ્યા છો. તમે ના તમારા મમ્મી પપ્પા માટે ભણી રહ્યા, ના તમે બીજા કોઈ માટે ભણી રહ્યા, તમે તમારા માટે ભણી રહ્યા છો. એક વસ્તુ તમે લોકો યાદ રાખજો, કદાચ જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ છે અને તમને મનમાં એવું થતું હશે કે તમે ક્યારેક કોઈ જગ્યાએ બોલતા હશો કે મારા પપ્પાની અર્નિંગ ઓછી છે જેના કારણે હું આ વસ્તુ એફોર્ડ નહીં કરી શકું, તમે આવું બોલતા હશો ને તો એક વસ્તુ યાદ રાખજો કે તમે શું એવું ઈચ્છો છો કે તમે મોટા થાવ ત્યારે તમારા સ્ટુડન્ટ જે છે, તમારા જે સન કે તમારી ડોટર છે એ જ આ વસ્તુ રિપીટ કરે કે મારા પપ્પાની ઇન્કમ ઓછી છે જેના કારણે હું આ વસ્તુ એફોર્ડ નહીં કરી શકું. નહીં, તમે જે સેન્ટેન્સ બોલો છો તમે ઈચ્છો છો કે તમારા સન કે ડોટર એ જ સેન્ટેન્સ બોલે. જો ના ઈચ્છતા હોય ને તો યાદ રાખજો, કોલેજની અંદર ગવર્મેન્ટ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, તમને લોકોને જો તમારામાં દમ હશે ને તો તમે ગવર્મેન્ટ કોલેજથી બી આગળ વધી શકશો. આ વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ. તો ગવર્મેન્ટ કોલેજમાં ભલે ફીસ ઓછી છે, ભલે એવરેજ પ્લેસમેન્ટ ઓછું હોય, તમે લોકો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ શકો છો બિંદાસ, જરાય ગભરાવાની જરૂર નથી. પણ હા, આ સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે હું એની વાત કરી રહ્યો છું, રાઈટ. તમે ફોર એક્ઝામ્પલ GEC પાટણ જાઓ, GEC દાહોદ જાઓ, તો GEC પાટણ અને GEC દાહોદ કંઈ ખરાબ કોલેજો છે એવું નથી કહી રહ્યો હું, બટ ત્યાં આગળ સિટી એવું છે કે સિટીની અંદર તમારે બીજી કોઈ સ્કિલ ડેવલપમેન્ટ કરવી હોય, તમારે બીજું કંઈ શીખવું હોય તો તમારી પાસે ઓપ્શન નહીં રહે. બટ આ જે કોલેજો છે આ કોલેજોની અંદર તમે લોકો રહી અને ઘણું બધું ડેવલપમેન્ટ કરી શકો છો. હવે બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો નેગેટિવ પોઈન્ટ શું છે એ બી આપણે જોઈ લઈએ અને કમ્પેર બી કરીશ.
એ તમને કમ્પેર કરીને બતાવીશ કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો નેગેટિવ પોઈન્ટ શું છે. તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં બેટા નેગેટિવ પોઈન્ટ એ છે કે એટેન્ડન્સ. નેગેટિવ પોઈન્ટ એટેન્ડન્સ જે છે એ ઘણી જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવતી જ નથી. એટલે અમે છેલ્લા 3-4 વર્ષથી બૂમો પાડીને મરી ગયા છીએ. છેલ્લા 3-4 વર્ષથી અમે છોકરાઓને કહીએ છીએ કે રેગ્યુલર કોલેજ જાઓ અને સ્ટડી કરો, પણ છોકરાઓ કોલેજ જતા નથી. એ લોકો બંક મારે છે. ધારો કે મિડ સેમેસ્ટર એક્ઝામ સ્ટાર્ટ થાય તો એના 10 દિવસ પહેલાથી કોલેજ જવાનું બંધ કરે. ફોર એક્ઝામ્પલ, મંડે 15મી ઓગસ્ટ હોય કાં તો ફ્રાઈડે 15મી ઓગસ્ટ હોય તો થર્સડે બંક મારી થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, મંડે બધું આખું એક વેકેશન પૂરું કરવા માટે ઘરે જતા રહે. અને ત્યાં આગળ પછી આવી રીતે ઘરે જતા રહે ને એટલે કોલેજ આવી રીતે બધા સ્ટુડન્ટ્સ બંક મારતા હોય એટલે સિલેબસ કમ્પ્લીટ કરવો પોસિબલ નથી. અને સિલેબસ કમ્પ્લીટ કરવો પોસિબલ નથી એટલે પછી શું થશે, બધા પ્રોફેસર જે છે એ બધું સેલ્ફ સ્ટડીમાં આપશે. અને આ સેલ્ફ સ્ટડી આપશે અને તમે લોકો જો રેગ્યુલર સ્ટડી નહીં કરતા હો તો એન્ડ ટાઈમ પર તમે લોકો બધું ભેગું થશે અને પછી પાસ થવું અઘરું પડતું હોય છે. આ એક નેગેટિવ પોઈન્ટ છે કે છોકરાઓ જો આ એટેન્ડન્સની માથાકૂટ ન હોવાને કારણે તમે લોકો કોલેજ જાઓ ના જાઓ તમારું કોઈ ધ્યાન રાખવાનું નથી. તો આ વસ્તુનો તમે જો મિસયુઝ કર્યો, નેગેટિવ પોઈન્ટ શું છે? લેક ઓફ એટેન્ડન્સ. બરોબર, લેક ઓફ એટેન્ડન્સ મતલબ કે તમારા છોકરાઓ જે છે એ કોલેજમાં રેગ્યુલર જતા નથી. અને ઇવન પેરેન્ટ્સ પણ કહેતા નથી કે તમે કોલેજ જાઓ. ઇવન પેરેન્ટ્સને ખબર પણ નથી હોતી કે મારો છોકરો કોલેજ જાય છે કે નથી જતો. એમને કદાચ એવું હોય છે કે મારો સન કે મારી ડોટર કોલેજ ગઈ છે, પણ એકચ્યુઅલી કોલેજ ગયેલા હોતા નથી કેમ કે એમાં એટેન્ડન્સની માથાકૂટ નથી. તો જો તમે બેટા આનો મિસયુઝ કરશો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મિસયુઝ કરશો તો હંમેશા તમે લોકો યાદ રાખજો કે હેરાન થશો. પણ જો આને યુટિલાઇઝ કરશો, યુટિલાઇઝનો મતલબ શું? યુટિલાઇઝનો મતલબ બેટા એવો થાય કે સપોઝ તમારી કોલેજમાં આજે માસ બંક છે, કોઈ નથી જવાનું, અઠવાડિયું કોઈ નથી જવાનું, તો કંઈક નવી વસ્તુ જાતે શીખો. એ અઠવાડિયું તમે ટાઈમ વેસ્ટ ના કરશો. સમય છે ને ટક 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 કરીને આગળ વધે છે અને ક્યારે આંખના પલકારામાં એન્જિનિયરિંગ પતી જશે ને આપણને ખબર જ નહીં રહે. તો આજે તમે યુટિલાઇઝ કરશો ને તો વાંધો નહીં આવે, પણ જો તમે મિસયુઝ કર્યું ને તો તકલીફ પડી જશે. તો આ એટેન્ડન્સ જે છે એ કારણ નેગેટિવ પોઈન્ટ છે. અને બીજો આપણે બેટા નેગેટિવ પોઈન્ટ કહી શકાય કે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. ભાઈ તમે ગવર્મેન્ટ કોલેજમાં જશો તો ગવર્મેન્ટ કોલેજની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એટલું સારું ના હોય. હા, ડીડીયુની અંદર સારું હશે, બટ એમએસયુમાં પણ સારું કહેવાય આમ તો. બરોબર છે, એટલે એટલું કે જે આ નિર્માનું છે કે પછી DIICTનું છે કે પીડીયુનું છે કે એવુંનું છે એવું આલા ગ્રાન્ડ 5 સ્ટાર હોટલ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય. પણ હા, બેસી શકાય એવું ના હોય કે ના બેસી શકાય. રાઈટ? એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું હોય છે કે ગવર્મેન્ટ કોલેજમાં તો જવાતું હોય, બિલકુલ જવાય. હું પોતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણેલો છું. રાઈટ? તો તમે આ બિંદાસ જઈ શકો છો. હવે મેં તમને બેટા અહીંયા કીધું કે તમને ધારો કે નેગેટિવ પોઈન્ટ છે આના. તો ફોર એક્ઝામ્પલ તમે લોકો કોઈ બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાઓ છો, ટીયર 3 કોલેજમાં જાઓ છો. તો ટીયર 3 કોલેજમાં પણ એટેન્ડન્સની માથાકૂટ નહીં હોય. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ટીયર 3 કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે કોઈ માથાકૂટ નહીં હોય. બરાબર? ઘણી બધી જગ્યાએ તો ખાલી એક્ઝામ આપવા માટે જ જતા હશે. બધી જગ્યાએ યાદ રાખજો. જો નિરમા સ્ટ્રિક્ટ છે, ડીડીયુ સ્ટ્રિક્ટ છે, બરાબર, ધીરુભાઈ અંબાણી સ્ટ્રિક્ટ છે, અમદાવાદ યુનિવર્સિટી સ્ટ્રિક્ટ છે, પીડીયુ કદાચ સ્ટ્રિક્ટ હશે. તો આ બધી કોલેજો સ્ટ્રિક્ટ છે. બટ એના સિવાય બીજી તમે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પકડશો તો એમાં એટલું સ્ટ્રિક્ટનેસ નહીં હોય. રાઈટ? બીકોઝ એ લોકોના બી અલગ કન્સર્ન હોઈ શકે છે સ્ટ્રિક્ટનેસ ન રાખવાના. તો આ રીઝનના કારણે તમે જો ટીયર 3 કોલેજને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાઓ બેટા, તો ત્યાં આગળ તમને લોકોને કોઈ તમારે એટેન્ડન્સની માથાકૂટ નહીં. તમે સબમિશન નહીં કરાવો તો એ વાંધો નહીં આવે. તમે લોકો કદાચ એક્ઝામમાં ફેલ હશો ને તો એ પાસ કરી દેશે. આવા ઘણા બધા કેસ બને છે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ટીયર 3માં. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ટીયર 3માં આવા બધા કેસ બનવાને કારણે છોકરાઓ શું થાય છે, છોકરાઓને અંદર બાય ડિફોલ્ટ ખબર પડી જાય છે કે બોસ આપણે ગમે તે કરશું આપણને પાસ તો કરવાના જ છે. એટલે એ લોકોને છે ને ભણવામાંથી રસ ઉઠી જાય છે, ભણતા જ નથી. કે એન્ડ ટાઈમ પર ખાલી 2 ચોપડી કે બે પેજ વાંચીને જશું ને પછી સાહેબ છેલ્લે પાસ જ કરવાના છે ને, ક્યાં તકલીફ છે. જેના કારણે શું થાય, એમના કન્સેપ્ટ ક્લિયર ના થાય. અને કન્સેપ્ટ ક્લિયર ના થાય તો એના કારણે શું થશે, એના કારણે જ્યારે જોબ પ્લેસમેન્ટની વાત આવશે ને ત્યારે સિમ્પલ હું કહું કે મિકેનિકલનો કોઈ સ્ટુડન્ટ હોય ને એને પાવરનો યુનિટ ખબર નથી હોતી, એનર્જીનો યુનિટ ખબર નથી હોતી, કિલોવોટ અવર કોનો યુનિટ છે ખબર નથી હોતી, થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો શું કહેવાય છે ખબર નથી હોતી. આપણે સિમ્પલ કોમ્પ્યુટર આઈટીની વાત કરીએ તો એ લોકોને હેલો પ્રોગ્રામ લખતા નથી આવડતો હોતો. બીકોઝ શું થાય છે કે એ લોકોને ખબર છે કે કોલેજ એમને પાસ કરે છે. તો કોલેજ એમને પાસ કરે છે તો એ લોકોને ટેમ્પરરી એવું લાગે છે કે સાલું 4 વર્ષમાં મજો પડી ગયો, જલસા પડી ગયા, એન્જોય કરશું.
બટ એ એન્જોયમેન્ટ જે છે ને એ પાછળથી એમના કરિયરને કોતરતું હોય છે, પણ એ લોકોને ખ્યાલ નથી આવતો. અને જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય છે ને ત્યારે લોકોને રિયલાઇઝ થાય છે કે સારું કંઈ આવડતું નથી, કોઈ જગ્યાએ જોબ નથી મળતી. અને પછી સ્ટુડન્ટ અમને લોકોને કોલ કરે છે કે સર કોઈ જગ્યાએ જોબ અવેલેબલ હોય તો અમને કહેજો ને. તો એવું થઈ શકે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બી તમે કેટલા રૂપિયા ખર્ચી રહ્યા છો? 4 લાખ પર યર. 4 લાખ પર યર. અને એવું નથી કે ટીયર 3 કોલેજમાંથી ભણેલો સ્ટુડન્ટ આગળ નથી વધતો. એવા પણ સ્ટુડન્ટ છે કે ટીયર 3 કોલેજમાંથી ભણેલા છોકરાઓ ખૂબ આગળ વધ્યા હોય, ખૂબ આગળ વધ્યા હોય. એવા પણ ઘણા કેસ છે. તો કહેવાનો મારો ભાવાર્થ છે શું છે તમને એ ફાઇનલી કહું. બરોબર છે? કહેવાનો ભાવાર્થ શું છે તમને ફાઇનલી કહું કે ગવર્મેન્ટ કોલેજ હોય, યાદ રાખજો, હું કોને વધારે પ્રિફર કરું? ગવર્મેન્ટ કોલેજ વર્સિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય. ગવર્મેન્ટ કોલેજ વર્સિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય. કઈ કોલેજ સારી? હું તો એવું વિચારું કે જેની સૌથી ઓછી ફીસ હોય ને એ કોલેજ સારી. કેમ? બાકી બધું તો આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા સેલ્ફ ડિસિપ્લિન છીએ, આપણે કેટલા ડેડિકેટેડ છીએ, આપણે કેટલા વિઝનરી છીએ, આપણો ગોલ ફિક્સ છે કે નહીં એની પર વધારે ડિપેન્ડ કરે. પણ આવા બહુ જ ઓછા સ્ટુડન્ટ હોય છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં એલડી હોય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં નિરમા હોય ને, તો મારા મુજબ હું હોઉં તો હું એલડી ચૂઝ કરું. અને મારા પોતાના જીજાજી એલડીમાંથી આઈટી કરેલું છે અને તો 35 લાખના પેકેજ પર છે. રાઈટ? એટલે એવું નથી કે એલડીમાંથી ભણેલા છોકરો જિંદગીમાં આગળ ના વધી શકે, બહુ આગળ વધે. સેલ્ફ સ્ટડી કરતા આવડતી હોવી જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ. અહીંયા આગળ તમે ખાલી ખોટી એજ્યુકેશન લોન લઈને જશો, તમારી પાસે પૈસા નહીં હોય અને એજ્યુકેશન લોન લઈને જશો, અને એવું તો છે નહીં કે આ કોલેજમાં સીટો નહીં ભરાય. આ કોલેજની સીટો તો ભરાઈ જ જવાની છે, કેમ કે ટોપ લેવલની કોલેજ છે, એમાં કે મારે કંઈ બોલવાની જરૂર નથી. બટ તમે એજ્યુકેશન લોન લઈને જશો, ધારો કે કોઈ પેરેન્ટ છે એને બહુ જ ઈચ્છા થઈ કે મારો છોકરો નિરમા જીત કરે છે અને નિરમામાં હું એને એડમિશન અપાવું એજ્યુકેશન લોન લઈને, અને પછી એવું થયું કે છોકરામાં દમ જ ના નીકળ્યો, છોકરો પછી જલસા કરવામાં લાગી ગયો, બરોબર, એ કમિટેડ ના રહ્યો, તો પછી એની કરિયર ત્યાં બગડશે અને લોન કોણ ભરશે? સમજવા જેવી વાત છે. તો એલડી નિરમા હોય ને તો હું એલડી ચૂઝ કરું. રાઈટ? એલડી ધારો કે વીજીઈસી છે, બરોબર છે, વીજીઈસી છે, અને આ બાજુ બીજી કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો હું વીજીસી ચૂઝ કરું. કેમ? ગવર્મેન્ટ કોલેજ છે અને આ બધી કોલેજમાં પ્લેસમેન્ટ બી સારા છે, કોઈ બી બ્રાન્ચ હોય. અને એ બધા મારી પાસે પ્રૂફ પણ અવેલેબલ છે, જેટલા પેરેન્ટ્સ મને પર્સનલી મળવા આવે છે ને એ બધાને કહું છું. ગવર્મેન્ટ કોલેજ વર્સિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. જો તમારું બજેટ હોય ફૂલ પેક, કે તમને લોકોને આમ ચટકોય ના ભરે, તમે ધારો કે નિર્મામાં 15 લાખ રૂપિયા જશે તો 15 લાખ રૂપિયા 4 વર્ષના જશે તો મારું પેટનું પાણી નથી હલવાનું, એવું હોય તો નિર્મા જાઓ, વાંધો નહીં. બટ એવું છે કે તમારું આખું ફાઇનાન્શિયલ બજેટ હલી જશે, આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હલી જશે, તો નિર્મા જવાની કંઈ જરૂર નથી એલડી મળતી હોય તો. રાઈટ? તો ગવર્મેન્ટ કોલેજ વર્સિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેં સારા પોઈન્ટ, ગુડ પોઈન્ટ, બેડ પોઈન્ટ કીધેલા છે. અને ટીયર 3 કોલેજની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું એના કરતાં ટીયર 1 કોલેજની સારી કોલેજમાં જવું વધારે સારું, ગવર્મેન્ટ કોલેજમાં જવું વધારે સારું. બિકોઝ ત્યાં આગળ તમને થ્રસ્ટ મળશે. થ્રસ્ટ મતલબ કે તમને ઇનિશિયલી પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પણ કહેશે અને અમને કહેવા પણ આવે છે કે સર મારે તો બ્રાન્ચ છે કોમ્પ્યુટર આઈટી, મારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, મને સારી કોલેજ નથી મળતી, ભલે મને ટીયર 3 કોલેજ મળશે પણ હું મારી રીતે ફોડી લઈશ અને હું ટીયર 3 કોલેજમાં ભણીશ અને જોરદાર આગળ વધીશ. આ એમનો એટીટ્યુડ જોરદાર છે, ના નથી પાડતો, જોરદાર છે. બટ શું આ એટીટ્યુડ 4 વર્ષ સુધી ટકે છે? આ ક્વેશ્ચન માર્ક છે. બિકોઝ જેવા તમે એન્જિનિયરિંગની અંદર એન્ટર થશો ને ત્યારે તમને લોકોને આઈડિયા આવશે કે એટલા બધા ડિસ્ટ્રેક્શન હશે અને એ ડિસ્ટ્રેક્શનની વચ્ચે રહીને તમારે ડેડિકેટેડ ટાઈમ આપો સ્ટડી માટે, એ અઘરું હોય છે. રાઈટ? તો તમારે સમજવાનું છે કે ગવર્મેન્ટ કોલેજ વર્સિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો હું તમારી જગ્યાએ હોય તો હું ગવર્મેન્ટ કોલેજ પહેલા ચૂઝ કરીશ. રાઈટ? હા, મને ગવર્મેન્ટ કોલેજ ના મળતી હોય, સારી ગવર્મેન્ટ કોલેજ મને ના મળતી હોય, તો પછી હું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તરફ ડાયવર્ટ થઈશ. રાઈટ? એ કોની ઉપર ડિપેન્ડ કરશે? તો તમારા જેડબલઈ મેન્સના સ્કોર ઉપર ડિપેન્ડ કરશે, તમારા જે ગુજકેટ પ્લસ બોર્ડનું રિઝલ્ટ આવશે એની પર ડિપેન્ડ કરશે. રાઈટ? એટલે હાલ તમને કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી કોઈ પણ કોલ આવતા હોય, કોઈ પણ મેસેજ આવતા હોય કે એડમિશન કરાવી દો, પૈસા ભરી દો, તો વેટ કરજો, રિઝલ્ટની વેટ કરજો, ઉતાવળ ના કરતા. રાઈટ? ઉતાવળ ના કરતા. બસ આ મારે આ કહેવું છે. અત્યારે ખાલી બધું તમે શું કરશો? અત્યારે તમે બધી જગ્યાએ એનાલિસિસ કરો, સર્વે કરો કે કઈ કોલેજમાં જવા જેવું છે, કઈ કોલેજમાં નથી જવા જેવું. અને એ જો સર્વે કરવો હોય તો એજ્યુકેશન ફેર પણ છે, એજ્યુકેશન ફેર પર જઈને તમે લોકો સર્વે કરી શકો છો. ઠીક છે? આઈ હોપ તો તમને ખબર પડી ગઈ છે બધા સારા પોઈન્ટ ને ખરાબ પોઈન્ટ. પણ એટલું યાદ રાખવાનું કે કોલેજ પાછળ જેટલા ઓછા રૂપિયા ખર્ચો એટલું સારું. એ બચાવેલા રૂપિયા તમે તમારી સ્કિલ પાછળ નાખો તો વધારે ફાયદો થશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.